પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ. આજની સવારની પ્રેમી સલામ. પ્રભુનો આભાર માનીએ છીએ. આવતીકાલે 50માનો દિવસ પવિત્ર આત્માનું સામર્થ્ય મંડળી પર ઉતરી આવ્યું એ રવિવાર આપણે ઉજવીશું. અને એટલે 50માના દિવસે મંડળી અસ્તિત્વમાં આવી, પ્રભુનો મહિમા થયો, પ્રભુની સ્તુતિ આરાધના થઈ અને પવિત્ર આત્માના સામર્થ્યમાં મંડળી વૃદ્ધિ જ પામતી ગઈ. અને આજે પણ એ જ વાતો આપણે જોઈશું. પવિત્ર આત્મા જ્યારે મંડળી પર ઉતરી આવે છે, લોકો પર ઉતરી આવે છે, ત્યારે કઈ કઈ બાબતો બને છે એ આજે સવારે આપણે જોવા માંગીએ છીએ. જો તમારી પર પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવે છે, જો તમે મંડળીમાં પવિત્ર આત્માના સામર્થ્યમાં કામ કરો છો, તો આ બાબતો આપણા જીવનમાં બનવી જોઈએ. પહેલી વાત, યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 26મું વચન. ખાતરીદાયક વચન, પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે ત્યારે શું થાય છે? પણ સંબોધક એટલે સત્યનો આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. મંડળી પર, વ્યક્તિઓ પર પવિત્ર આત્માનું સામર્થ્ય આવે ત્યારે હંમેશા એ પ્રભુ ઈસુના જીવન વિશે સાક્ષી આપે છે. એ કહે છે કે પ્રભુ કહે છે કે મારા સંબંધી સાક્ષી આપશે. પવિત્ર આત્મા તમને સાક્ષી આપવા તરફ દોરવણી આપશે. પવિત્ર આત્માનું સામર્થ્ય તમને સાક્ષી તરફ દોરી જશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોણ હતા અને છે. અને એટલે પહેલી વાત એ બને છે કે સંબોધક એટલે પવિત્ર આત્મા આવે છે ત્યારે એ આપણને ખ્રિસ્ત વિશે સાક્ષી આપવા તરફ દોરી જાય છે. બીજી વાત, યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને 8મું વચન. બીજું ખાતરીદાયક વચન શું છે? પવિત્ર આત્મા આવશે ત્યારે જગતને ખાતરી કરી આપશે, ન્યાયપણા વિશે, ન્યાય ચૂકવવા વિશે, પાપ વિશે. પવિત્ર આત્મા આપણને ખાતરી કરી બતાવે છે. પવિત્ર આત્મા આપણને કઈ ખાતરી કરે? જગતને ખાતરી કરી આપશે. જગતને ખબર પડશે કે ન્યાય શું છે, ન્યાય ચૂકવવા વિશે શું છે અને પાપ વિશે શું છે. અને પવિત્ર આત્મા એ આપણને શીખવે છે. પવિત્ર આત્મા આપણને ખાતરી કરી, જગતને ખાતરી કરી બતાવશે. અને જ્યારે જ્યારે મંડળી પર પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું ત્યારે જગતને આ ખાતરી પ્રાપ્ત થઈ અને ખાતરીમાં આજે જગત જીવે છે. ત્રીજું ખાતરીદાયક વચન, યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 13મું વચન. સત્યનો આત્મા, હે ને, પવિત્ર આત્માને આપણે સત્યનો આત્મા પણ કહી શકીએ છીએ. એ સત્યનો આત્મા જ્યારે આવશે ત્યારે તે તમને સત્ય સંબંધી સત્યમાં દોરી જશે. જે છે, થનાર છે તે કહી દેખાડશે. સત્ય બાબતો તમને કહી દેખાડશે. સત્ય બાબતો તમારી આગળ રજૂ થશે અને સત્ય બાબતો એ તમને સત્ય તરફ દોરી જશે. કઈ કઈ બાબતો તરફ દોરી જશે? હવે પછી જે થનાર બનાવ બનવાના છે એ સત્યની વાત, એની ખાતરી કરી આપશે. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને 14મું વચન. તે તમને મહિમાવંત કરશે. પવિત્ર આત્માના સામર્થ્યનું કામ કેવું છે કે આપણને મહિમાવંતી મંડળી બનાવે છે. ઈશ્વરનો મહિમા આપણા જીવન મારફતે કરાવે છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે ત્યારે મંડળી મહિમાવંતી મંડળી થાય છે, આશીર્વાદિત મંડળી થાય છે. અને છેલ્લી વાત, રોમીયોને પત્ર 8મો અધ્યાય 26મું વચન. આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થી કરે છે. જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે ત્યારે પવિત્ર આત્મા આપણે સારું મધ્યસ્થી કરે છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર આવે છે ત્યારે એ આપણને સત્યમાં દોરે છે, ન્યાયપણામાં દોરે છે, ખાતરી કરી આપે છે, પણ આપણે સારું કાયમ મધ્યસ્થી કરે છે. અને 50માના દિવસે ઉતરી આવેલા પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ આપણે કરીએ આ દિવસોમાં અને મંડળી તરીકે વૃદ્ધિ પામી. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો.